નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મારા આગળના વિડીયોમાં આપણે લેસન નંબર 4 ભાગ નંબર 1માં ભૌમિતિક આકૃતિમાં આપણે ચર્ચા કરી હતી કે ખૂણા અને ખૂણાના પ્રકાર, ત્રિકોણના પ્રકાર, ચતુર્ભુજ અને તેના પ્રકારો વિશે વિગતવાર આપણે ચર્ચા કરેલી। હવે આજના મારા આ વિડીયોમાં આપણે વર્તુળ અને વર્તુળના ઘટકો, લંબવર્તુળ અને તેના ઘટકો અને બહુકોણની વિગતવાર આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીં આપણે વર્તુળ વિશે જોઈશું। તો કોઈ પણ એક કેન્દ્ર બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। અહીં નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો। ત્યારબાદ વર્તુળના ઘટકો એટલે કે એલિમેન્ટ ઓફ સર્કલ। તો પહેલું છે ત્રિજ્યા, એને અંગ્રેજીમાં કહેવાય છે રેડિયસ। તો વર્તુળના કેન્દ્રથી તેના પરિઘ પરના કોઈપણ બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે અને તેને આર વડે દર્શાવવામાં આવે છે। તમે અહીંયા જમણી બાજુ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે વર્તુળનું જે કેન્દ્ર છે તેના પરિઘ પરના કોઈપણ બિંદુ સુધીના અંતર એટલે કે વર્તુળ છે, જે પરિઘ છે વર્તુળનો, તેના પર કોઈ પણ બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે અને તેને અંગ્રેજીમાં રેડિયસ કહે છે અને તેને આર વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ વ્યાસ એટલે કે અંગ્રેજીમાં એને ડાયામીટર કહે છે। તો આકૃતિમાં મુજબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વક્રના કોઈ બે બિંદુ એ મળતી સીધી રેખા એટલે કે સ્ટ્રેટ લાઇનને વર્તુળનો વ્યાસ કહે છે અને તેને ડી વડે દર્શાવવામાં આવે છે। તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વક્રના કોઈ બે બિંદુએ મળતી સીધી લાઇનને વર્તુળનો વ્યાસ કહે છે અને તેને ડી વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું છે પરિઘ એટલે કે સરકમફરન્સ ઇંગ્લિશમાં કહેવાય। તો સંપૂર્ણ વક્રની રૈખિક લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે અને તે કેટલો હોય છે? પાય ડી જેટલો હોય છે। એટલે અહીંયા વર્તુળની આજુબાજુ જે લાલ કલરથી જે દર્શાવેલી છે લાઈન, એને વર્તુળનો પરિઘ કહે છે અને તે હંમેશા કેટલો હોય છે? પાય ડી। ત્યારબાદ ચોથું છે ચાપ, એને અંગ્રેજીમાં આર્ક કહે છે। તો આકૃતિ મુજબ તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો, વર્તુળના પરિઘ પરના કોઈ બે ત્રિજ્યાવતી બિંદુ વચ્ચેના ભાગને વર્તુળની ચાપ કહે છે। અહીંયા નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે વર્તુળનો જે પરિઘ છે એના ઉપર એ અને બી બિંદુને જ્યારે આપણે જોડીએ તો જે એ જોડતા જે આપણને લાઈન મળે છે એને શું કહેવાય? ચાપ કહે છે। ત્યારબાદ પાંચમું જીવા, એને અંગ્રેજીમાં કોર્ડ કહે છે। તમે નીચેની આકૃતિ જમણી બાજુ છે એમાં જોઈ શકો છો કે વર્તુળની ચાપના અંત્ય બિંદુને સીધી રેખા વડે જોડતા તે વર્તુળની જીવા બને છે અને વર્તુળની સૌથી લાંબી જીવા વર્તુળના વ્યાસ જેટલી હોય છે। એનો મતલબ કે તમે વર્તુળના કેન્દ્રમાંથી કોઈ લાઈન દોરો તો એ સૌથી લાંબી જીવા બને છે અને તેને વ્યાસ પણ કહે છે। ત્યારબાદ છઠ્ઠું છે વૃત્તખંડ એટલે કે સેન્ટર સેગમેન્ટ। તો નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે વર્તુળની ચાપ અને જીવા દ્વારા ઘેરાયેલા વર્તુળના અમુક ભાગ અથવા ક્ષેત્રફળને વર્તુળનો વૃત્તખંડ કહે છે। એટલે કે તમે આર્ક દોરેલી હોય પરિઘ ઉપર અને એ આર્કને તમે એ બે બિંદુ હોય આર્કના એ અને બી, અને એ જે બે બિંદુને વચ્ચે જીવા તમે દોરો એ અને બી, તો એ જે ક્ષેત્રફળ હોય છે તેને વૃત્તખંડ કહે છે અને તેને અંગ્રેજીમાં સેન્ટર સેગમેન્ટ પણ કહે છે। ત્યારબાદ ખંડ એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધી અમુક ખૂણે દોરેલા બે ત્રિજ્યા અને તેથી બનતી ચાપ વચ્ચેના અમુક ભાગને ખંડ કહે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે લીલા કલરનું જે બતાવેલું છે એને ખંડ કહે છે અને અંગ્રેજીમાં સેક્ટર કહે છે। એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના
પરિઘ સુધી અમુક ખૂણે દોરેલા બે ત્રિજ્યા અને તેથી બનતી ચાપ વચ્ચેના અમુક ભાગને ખંડ કહે છે. એટલે કે આપણે અહીંયા બે ત્રિજ્યા દોરી છે, ત્રિજ્યા અને પરિઘ સાથે જે ખૂણો બનાવે છે તો તેને શું કહેવાય? ખંડ કહે છે. ત્યારબાદ 8મું છે ચતુર્થાંશ એટલે કે ચરણ. વર્તુળના કેન્દ્રથી 90 અંશે દોરેલા ત્રિજ્યા વર્તુળના પરિઘ પર જે બિંદુએ સ્પર્શ તેમની વચ્ચે ઘેરાયેલા ભાગને ચરણ કહે છે, જે વર્તુળના ચોથા ભાગનો હોય છે અને વર્તુળના 2 ભાગ કરતાં બનતા વર્તુળને અર્ધવર્તુળ કહે છે. એટલે તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો કે વર્તુળ હોય એના આપણે 4 ભાગ કરીએ તો એ ચોથો ભાગ હોય એને શું કહેવાય? ચરણ. અને એ ચરણ જે હોય છે એ કેન્દ્ર સાથે જે કેટલાનો ખૂણો બનાવે? 90 અંશનો, એટલે કે કાટખૂણ હોય છે. ત્યારબાદ સ્પર્શક એટલે કે ટેન્જન્ટ. તો વર્તુળના પરિઘ પર કોઈ એક બિંદુને સ્પર્શતી સીધી રેખાને સ્પર્શક કહે છે. અહીંયા વર્તુળને બિંદુ સી ઉપર એક લાઈન દોરી છે લાલ કલરની, તો એ જે લાઈન દોરી છે એને સ્પર્શક કહેવાય, અંગ્રેજીમાં ટેન્જન્ટ કહેવાય છે. અને સ્પર્શકને લંબાવવામાં આવતા તે વર્તુળમાંથી પસાર થતી નથી કે વર્તુળના ભાગ પણ કરતી નથી. એટલે કે ટેન્જન્ટ હોય સ્પર્શક તે વર્તુળના કોઈ ભાગ કરતી નથી કે વર્તુળમાંથી પસાર થતી નથી, પણ વર્તુળના જે બિંદુએ સ્પર્શક મળે છે તેને સ્પર્શક બિંદુ કહે છે. અને સ્પર્શક બિંદુથી વર્તુળના કેન્દ્ર સુધી સીધી રેખા દોરતા તે હંમેશા 90 અંશ હોય છે. એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બિંદુ સી ઉપર આપણે એક સ્પર્શક રેખા લાલ લાઈનથી આપણે દોરી છે અને જે તે કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે એ હંમેશા કેટલો બનાવશે? 90 અંશનો. ત્યારબાદ 10મું છે સમકેન્દ્ર વર્તુળ. તો સમકેન્દ્ર વર્તુળ કોને કહેવાય? તો જ્યારે કોઈ વર્તુળના કેન્દ્રથી 2 કે વધુ વર્તુળ દોરવામાં આવે તો તેને સમકેન્દ્ર વર્તુળ કહે છે. અહીંયા નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક વર્તુળ દોર્યું છે અને એ જ વર્તુળના કેન્દ્રથી બીજું એક 2 કરતાં વધારે વર્તુળ દોરવામાં આવે તો એ વર્તુળને કયું કેન્દ્ર કહેવાય? સમકેન્દ્ર વર્તુળ કહે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે બોલ બેરિંગ તમે જમણી બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે એક બોલ બેરિંગ આપી છે, તો એ આનું એક ઉદાહરણ છે. ત્યારબાદ 11મું છે વિષમ કેન્દ્ર વર્તુળ. એટલે કે જ્યારે કોઈ એક વર્તુળમાં તેના કેન્દ્ર સિવાય અન્ય કેન્દ્રથી જુદા જુદા વર્તુળ દોરેલા હોય તો તેને વિષમ કેન્દ્ર વર્તુળ કહે છે. એટલે કે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો મિત્રો કે જે મોટું વર્તુળ છે એનું કેન્દ્ર અને જે બીજા નાના વર્તુળ દોરેલા છે એનું કેન્દ્ર અલગ અલગ છે. એટલે કે એક જ કેન્દ્રમાંથી આપણે વર્તુળ નથી દોરેલા. અહીંયા જે નાનું વર્તુળ છે બીજું મોટું વર્તુળ છે તો એના જે કેન્દ્ર છે વર્તુળનું એ અલગ અલગ છે. તો આવા વર્તુળને કયું વર્તુળ કહેવાય? વિષમ કેન્દ્ર વર્તુળ કહે છે. ત્યારબાદ લંબ વર્તુળના ઘટકો. લંબ વર્તુળના ઘટકો એટલે લંબ વર્તુળને ઇંગ્લિશમાં ઇલિપ્સ કહેવાય છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે મુખ્ય અક્ષ જેને અંગ્રેજીમાં મેજર એક્સિસ કહે છે. હવે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી લાંબી અક્ષને મુખ્ય અક્ષ કહે છે, જેને આપણે અહીંયા એ અને બી વડે દર્શાવેલી છે. અને તે નિર્દેશ રેખાને લંબ હોય છે. અહીંયા નિર્દેશ રેખા છે એ G1 અને G2 વડે આપણે દર્શાવી છે, જેને અંગ્રેજીમાં ડાયરેક્ટિક્સ કહે છે. તો મિત્રો અહીંયા લંબવર્તુળની જે સૌથી લંબવર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતી લાંબી અક્ષ હોય એને શું કહેવાય? મુખ્ય અક્ષ. એટલે કે અંગ્રેજીમાં મેજર એક્સિસ, જેને આપણે અહીંયા એ અને બી વડે દર્શાવેલ છે. ત્યારબાદ ગૌણ અક્ષ એટલે કે માઇનોર એક્સિસ અંગ્રેજીમાં કહેવાય છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે લંબવર્તુળ પરથી મુખ્ય અક્ષને વધુમાં વધુ અંતરે લંબ છેદતી અક્ષ એટલે કે સીડી, અહીંયા આકૃતિમાં તમને જે બતાવેલું છે કે મુખ્ય
અક્ષ જે એ અને બી છે એનું જે સેન્ટર છે ઓ, અને એ સેન્ટરમાંથી લંબ એક છેદથી જે અક્ષ સીડી બતાવી છે તો તેને ગૌણ અક્ષ કહે છે. ત્યારબાદ નિર્દેશ રેખા. તો આકૃતિ મુજબ મુખ્ય અક્ષને લંબ સીધી રેખા હોય છે. એટલે કે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષ જે છે એ અને બી એની જે લંબ સીધી રેખા અહીંયા G1 અને G2 વડે જે લાઈન દર્શાવી છે આપણે, તો એને નિર્દેશ રેખા કહે છે. ત્યારબાદ નાભી બિંદુ એટલે કે ઇંગ્લિશમાં ફોકસ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, જ્યારે બિંદુ સી અને ડી, તો ઉપરની બાજુ બિંદુ સી છે અને નીચેની બાજુ ડી છે, એ બિંદુને કેન્દ્ર રાખી અને મુખ્ય અક્ષ કરતાં અડધી ત્રિજ્યા રાખી ચાપ દોરતો તે મુખ્ય અક્ષ એ અને બી પર F1 અને F2 બિંદુએ મળશે. અને આમ F1 અને F2 લંબ વર્તુળના કેન્દ્રીય બિંદુ થશે. અને જ્યારે F1 અથવા F2 કેન્દ્ર છે. એટલે તમે અહીંયા આકૃતિમાં મિત્રો જોઈ શકો છો કે અહીંયા બિંદુ સી અને ડીને જ્યારે આપણે કેન્દ્ર બિંદુ રાખી અને મુખ્ય અક્ષ કરતાં અડધી ત્રિજ્યાનો જ્યારે આપણે ચાપ મારીએ ત્યારે મુખ્ય અક્ષ એ અને બી ઉપર બિંદુ F1 અને F2 મળશે કે જે આપણું નાભી બિંદુ કહેવાશે. ત્યારબાદ બીજું છે કેન્દ્રીય ત્રિજ્યાઓ એટલે કે ફોકલ રેડિયસ. તો લંબ વક્રતા કોઈ પણ બિંદુ P થી F1 અને F2 વચ્ચેના અંતરને કેન્દ્રીય ત્રિજ્યા કહે છે. અને બંને ત્રિજ્યાનો સરવાળો એટલે કે F1P પ્લસ F2P જેટલું અંતર હંમેશા મુખ્ય અક્ષના અંતર જેટલો હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે લંબ વક્રના કોઈ પણ બિંદુ P થી F1 અને P થી F2 વચ્ચેના અંતરને કેન્દ્રીય ત્રિજ્યા કહે છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં લાલ લીટીથી બતાવેલી છે, તેને કેન્દ્રીય ત્રિજ્યા કહે છે. અને F1P અને F2P જેટલું અંતર હંમેશા મુખ્ય અક્ષના અંતર જેટલો હોય છે. એટલે કે F1P અને F2Pનું સરવાળો કરીએ તો એ સરવાળો કેટલો થાય, તો કે મુખ્ય અક્ષ એ અને બી છે એના જેટલો થશે. ત્યારબાદ છઠ્ઠું છે શિરોબિંદુ, એને અંગ્રેજીમાં વર્ટેક્સ કહેવાય છે. લંબ વર્તુળના મુખ્ય અક્ષના અંત્ય બિંદુઓને શિરોબિંદુ કહે છે. એટલે કે અહીંયા આકૃતિમાં એ અને જે બી દર્શાવેલું છે એને શિરોબિંદુ કહે છે. જે લંબ વર્તુળ છે, લંબ વર્તુળનો જે મુખ્ય અક્ષ છે એ અને બી, બરાબર, તો એ જે લંબ વર્તુળનો જે એ અને બી છે એ અંત્ય બિંદુ કહેવાય. તો એ જે બિંદુઓને શું કહેવાય, શિરોબિંદુ, અને અંગ્રેજીમાં વર્ટેક કહે છે. ત્યારબાદ લંબ વર્તુળની વ્યવહારુ ઉપયોગિતા. તો અહીંયા આપણે એક આઇસોમેટ્રિક એટલે કે 3D વ્યૂ અહીંયા લીધેલો છે કે લંબ વર્તુળની વ્યવહારુ ઉપયોગિતા શું છે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સચિત્ર દેખાવ એટલે કે આઇસોમેટ્રિક વ્યૂ આપ્યો હોય તો એમાં વર્તુળને લંબ વર્તુળ તરીકે દોરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે એક આ 3D વ્યૂ આપ્યો છે ઓબ્જેક્ટનો, એમાં જે આપણે વર્તુળ બતાવવું હોય 3Dમાં તો આપણે એ વર્તુળને આપણે લંબ વર્તુળ તરીકે અહીંયા દર્શાવીએ છીએ. ત્યારબાદ લંબ વર્તુળ દોરવાની રીતો. તો અલગ અલગ પ્રકારની રીતો છે. એમાં પહેલી છે રેક્ટેંગલ મેથડ, બીજી છે કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ, ત્રીજી આર્ક મેથડ, ચોથી સ્ટ્રિંગ અને પિન મેથડ, પાંચમી પેપર ટ્રેમલ મેથડ, છઠ્ઠી ફોર સેન્ટર મેથડ, સાતમી છે કોન્જ્યુગેટ ડાયામીટર મેથડ અને આઠમી છે એક્સેન્ટ્રિસિટી મેથડ. તો આ અલગ અલગ પ્રકારની લંબ વર્તુળ દોરવાની રીતો છે. ત્યારબાદ બહુકોણ. તો બહુકોણ એ ઘણી સીધી લાઈન વડે ઘેરાયેલી સમતલ આકૃતિ છે. બહુકોણને અંગ્રેજીમાં પોલીગોન કહે છે. હવે જ્યારે બહુકોણની બધી બાજુઓ અને અંતર્ગત ખૂણો એટલે કે ઇન્ક્લુડ એંગલ સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે. હવે બહુકોણ
બે પ્રકારના મુખ્ય હોય છે, એક નિયમિત અને એક બીજો ઇરેગ્યુલર. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે બહુકોણ છે, ટ્રાયેંગલ છે, પેન્ટાગોન છે, હેક્ઝાગોન છે, હેપ્ટાગોન છે, તો એમાં જે રેગ્યુલર હોય તો તમે જોઈ શકો છો રેગ્યુલરમાં બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે, બરાબર. અને ઇરેગ્યુલર હોય બહુકોણ તો તેમાં બાજુઓ અને ખૂણા અલગ અલગ હોય. ત્યારબાદ બહુકોણને તેની બાજુઓની સંખ્યા પરથી નામ આપવામાં આવે છે. એટલે કે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે બહુકોણ હોય તો તેના બાજુઓની સંખ્યા પરથી નામ આપવામાં આવે છે. જેમ કે 3 બાજુઓ હોય તો એને આપણે ત્રિકોણ કહીએ છીએ, 4 બાજુ હોય તો આપણે ચોરસ કહીએ છીએ, 5 બાજુ હોય તો એને પંચકોણ કહીએ છીએ. એ પ્રમાણે એના નામ આપવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.